મહેસાણા જિલ્લાના ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉત્તરાયણ બાદ 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો હતો। 11મી સદીમાં નિર્મિત અને ધર્મ, અર્થ, કામ તથા મોક્ષના 4 પુરુષાર્થના સિદ્ધાંત પર આધારિત આ ભવ્ય સ્થાપત્યના આંગણે નૃત્ય થકી સૂર્યવંદના કરવામાં આવી હતી। મહોત્સવના પ્રથમ દિવસે કલાગુરુ બીના મહેતા અને ગ્રુપ દ્વારા આકર્ષક ક્લાસિકલ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જ્યારે કલાગુરુ મીનાક્ષી શ્રીયન અને તેમના ગ્રુપ દ્વારા ભવ્ય ભરતનાટ્યમ રજૂ કરીને વાતાવરણને સાંસ્કૃતિક રંગે રંગી દીધું હતું। આ મહોત્સવ ન માત્ર કલાકારો માટે એક મોટું મંચ છે, પરંતુ સૂર્ય મંદિરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવાનું પણ એક સશક્ત માધ્યમ બની રહ્યું છે। હું બીના મહેતા છું। મેં ભરતનાટ્યમ કુચીપુડીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને કથકમાં પણ નિપુણતા મેળવી છે। આજે અમે ક્લાસિકલ ડાન્સ કૃષ્ણમયીનો 52મો શો કરવા જઈ રહ્યા છે। ઈશ્વરની કૃપાથી આપણે વારાણસી 101 સંગીત સમારોહમાં કર્યું છે, કુરુક્ષેત્ર કર્યું છે અને ખજુરાહોમાં પણ કૃષ્ણમયી પરફોર્મ કર્યું છે। 2001માં ગુરુ સાથે અહીંયા ગુરુ શિષ્ય પરંપરામાં મોઢેરા પરફોર્મ કરેલું અને ત્યારે સોનલ માનસિંહજી હતા, દેવયાનીજી હતા, બધા મોટા મોટા પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ ગુરુઓ હતા। ત્યારે એક સપનું હતું કે ઓ મોઢેરા સન ટેમ્પલ, વાહ! કારણ કે સૂર્યનું પહેલું કિરણ એ આખા ઇન્ડિયામાં 3 જ સન ટેમ્પલ છે, એક મોઢેરા, ખજુરાહો ને કોનાર્ક। એટલે સૂર્યનું પહેલું કિરણ ત્યાં પડે છે અને આપણા માટે તો એ જીવતા દેવ છે। એટલે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું કે મોઢેરા તો ગમે તે થાય પરફોર્મ કરવું જ છે। અને ઈશ્વરની કૃપા, ગુરુજનોના આશીર્વાદ, ફેમિલી, ફ્રેન્ડ્સ, માતા પિતા અને હા, શિષ્યોના પણ, કારણ કે બધાના કર્મ જોડાય તો જ સારું કર્મ થાય ને। એવી રીતે આજે અમે કૃષ્ણમયી અહીંયા પરફોર્મ કરવાના છે અને બહુ જ એક્સાઇટેડ છે, કારણ કે ગવર્મેન્ટ પણ આપણી એટલું સરસ લાઇટિંગ અને એટલી સરસ વ્યવસ્થા કરે છે કે આપણને એમ થાય કે ઓહો, ગુજરાતમાં આટલું સરસ એમ। એટલે અમે આજે બહુ જ એક્સાઇટેડ છે કૃષ્ણમયી પરફોર્મ કરવા। थैंक यू वेरी मच। गुरु मीनाक्षी श्रीयन है, अरुणोदय कला निकेतन से। सूर्य भगवान का ही नमस्कार करते हुए, जैसे उत्तरायण होके आया है, सूर्य देव का नमस्कार लेते हुए, ब्लेसिंग्स लेते हुए, गुरु का ब्लेसिंग्स लेते हुए हम सूर्य मूर्ति प्रेजेंट करने वाले हैं। बहुत ही बढ़िया फील कर रहे हैं। इट्स अ प्रेस्टिजियस प्लेटफॉर्म फॉर एंड अ मोमेंट टू चेरिश फॉर ईच एंड एवरी डांसर टू परफॉर्म योर। और नृत्य के साथ इसको कैसे जोड़ोगे? नृत्य यानी योगा है, डांस बोलेगा तो डिवाइन है, स्पिरिचुअल है, और भजन के साथ हमारा जो इमोशंस है वो सीधा भगवान तक ही हम समर्पण करते हैं। तो इसीलिए हम बहुत ही आनंदमय से हमारा प्रस्तुत सूर्य मूर्ति से और उनके आशीर्वाद से हम आज प्रस्तुत करेंगे। नमस्कार, मैं रमिंदर खुराना हूँ, ओडिसी नृत्यांगना मुंबई से। मुझे बहुत खुशी हो रही है यहाँ पर मोढेरा उत्सव में आके प्रस्तुति अपना नृत्य करने का। मैंने यहाँ 213 में परफॉर्म किया हुआ है। मोढेरा का ये जो सूर्य मंदिर है, जहाँ सूरज की किरणें समय को नापने करती हैं, वहीं पर मैं अपनी कार्यक्रम की प्रस्तुति शिव स्तुति से करूँगी, क्योंकि भगवान शिव स्वयं महाकाल है और समय से बंधे नहीं हैं। भूत, वर्तमान और भविष्य, ये तीनों उनके चरणों में रहते हैं। और यहाँ जो वातावरण है, लोग इतनी दूर से आके इस उत्सव को देखते हैं। मैं चाहती हूँ कि टूरिज़्म के द्वारा, कल्चर के द्वारा गुजरात गवर्नमेंट इसे और पब्लिसाइज करे और इस सुंदर उत्सव का प्रोत्साहन सब हम कलाकारों के लिए भी आगे लेके हमें चले। धन्यवाद। यहाँ मोढेरा उत्सव में अपनी प्रस्तुति मैंने अभी दी है। मैं कहना चाहती हूँ कि मुझे अंदर से इतनी खुशी और शांति मिली है। मुझे लगा कि मैं स्वयं भगवान के चरणों में अपनी प्रस्तुति कर रही हूँ।
यहाँ का वातावरण ऐसे लगता है कि स्वयं हम भगवान के चरणों में अपने आप को अर्पित कर रहे हैं। और मैंने शिव स्तुति से अपना कार्यक्रम की शुरुआत की और जो श्रोता सब ऑडियंस भी थे मेरे साथ श्रद्धा और भक्ति के साथ लीन हो गए थे। स्वयं हमें लगा कि हम स्वर्ग में भगवान के संपर्क अपने आप को अर्पित कर रहे हैं। धन्यवाद।